સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બાબતે ગઈકાલ રાત્રે મહુધા પોલીસ સ્ટેશન ખાતે કઠલાલનો યુવક ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો. તે સમયે બની હતી ઘટના. સમગ્ર ઘટના મામલે જાણવા મળ્યું છે ત્યાં સુધી આ મામલે જે મહુધા પોલીસ સ્ટેશન ખાતે યુવક સોશિયલ મીડિયા પર પોસ્ટ ચડાવવા બાબતે ફરિયાદ નોંધાવવા ગયો હતો. તે સમયે મહુધા પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા જ મહુધા પોલીસ સ્ટેશનની બહાર અનેક લોકોના ટોળાઓ બહાર એકઠા થયા હતા, જેને લઈને પોલીસે આ યુવકને 2 થી 3 કલાક ત્યાં બેસાડી રાખ્યો હતો. ત્યારબાદ તેની ગાડીને વેગેનારને તેની પોલીસની બહાર કાઢી અને તેને આગળ જવા કહ્યું હતું અને પાછળ પોલીસ સ્ટેશન મહુધાની ગાડી પણ તેની પાછળ નીકળી હતી. ત્યારે ત્યાં ઘટના ઘટી હતી કે ફીણા ભાગોળથી બસ સ્ટેન્ડ આગળ આ જે વેગેનાર ગાડીને ઘેરી લેવામાં આવી હતી. ખૂબ મોટા ટોળાએ આ ગાડીને ઘેરી અને દંડા મારી અને કાચ તોડી અને ખૂબ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેને લઈને સમગ્ર ઘટનાને લઈને તાત્કાલિક જિલ્લા પોલીસ દોડી આવી હતી. ઘટના સ્થળે જિલ્લા એસઓજી, એલસીબી તથા ડીવાયએસપી સહિત જિલ્લા પોલીસ અધિક્ષક પહોંચ્યા હતા અને સમગ્ર મામલાને શાંત પાડવાની પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અત્યારે હાલ પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે અને આ યુવકો કોણ હતા અને શા કારણથી હુમલો કરવામાં આવ્યો હતો તેની અત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. પરંતુ મહુધા ખાતે અત્યારે સમગ્ર જે એરિયા છે અત્યારે પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયો છે અને સમગ્ર મામલો અત્યારે હાલ શાંત છે. મહુધામાં કોઈ પણ પ્રકારની તંગદિલી જેવું કોઈ પણ પ્રકારનું વાતાવરણ જોવા મળતું નથી. અત્યારે હાલ મામલો પોલીસ દ્વારા શાંત કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. આપનું નામ શું છે? ચૌહાણ દિલીપસિંહ કઠલાલ. આજે જે ઘટના બની છે શું છે, ક્યાં બની ને કેવી રીતના બની? સોશિયલ મીડિયાની એક પોસ્ટ હતી, એના વિરુદ્ધમાં અમે લોકો ફરિયાદ દાખલ કરવા માટે મહુધા પોલીસ સ્ટેશને ગયા હતા. મારા મિત્રોને ફરિયાદ કરી હતી, એના માટે અમે ત્યાં મહુધા પોલીસ સ્ટેશને ગયા. તો મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અમે લોકો બહાર નીકળતા હતા. તો બહાર નીકળવા માટે ટોળું બહુ મોટું થઈ ગયું. તો પોલીસે અમને અડધો કલાક જેવું બેસાડી રાખ્યા, ટોળું વિખેરવાનો પ્રયત્ન કર્યો પણ વિખેરાયું નહીં. અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી. ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું 2200 માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરીને મારી ગાડી આગળ હતી વેગનાર અને પાછળ પીઆઈની ગાડી હતી. પણ મારી ગાડીને રોકી અને પથ્થરમારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા. ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી એ ભાઈ હતા, તો એ ભાઈને ચાલુ ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે અને પીઆઈની હાજરી હોવા છતાં ખેંચવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ અમે લોકો આમ ફરી અને બસ સ્ટેન્ડ બાજુમાં આવતા હતા. તો બસ સ્ટેન્ડ આગળ ટોળું વચ્ચે આવી ગયું અને ત્યાં પણ મારા ગાડી મૂકીને મારા બાપુ પડ્યું. પીઆઈની ગાડીમાં બેસીને હું જીવ બચાવીને કઠલાલ પહોંચ્યો. કેટલી ગાડીઓ પર પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો અને વેગનાર આખી આગળ પાછળના કાચ બાદ બધું તોડી નાખ્યું. લાઈટ પડે ને તો પથ્થર